તો મિત્રો ધીમે ધીમે એને છાંટા આવે છે અને જો નાળિયેરી પાછળ એને ઝાડવું છે। તો મિત્રો આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે જવું છે આપણે દૂધ લેવા। તો આપણી કેટલી રેડી છે અને સ્નેહભાઈ લઈ લે છે પૈસા। તો હલો સ્નેહભાઈ લઈ લઈએ દાદા આગળથી પૈસા। તો આપણે લેતા આવીએ ફટાફટ દૂધ અને પછી આપણે નાસ્તો પાણી કરીને સ્નેહભાઈને સ્કૂલે મૂકવા જવાના છે। સ્નેહભાઈ સ્કૂલે એટલે સ્કૂલ બસ સુધી મૂકવા જવાના છે। તો આપણે નાસ્તો પાણી પહેલાં દૂધ લેતા આવીએ ફટાફટ, પછી નાસ્તો પાણી કરી લઈ તો પછી જાય। હાલો તો લેતા આવીએ ફટાફટ દૂધ। તો મિત્રો વાગી ગયા છે અત્યારે 11:15 11:30 જેવું થઈ ગયું છે ને આપણે જવું છે ખંભાળિયા। તો બકાલું લેવા જવાનું છે, ગામમાં નથી જવાનું, માર્કેટિંગ યાર્ડમાં જવાનું છે। તો હાલો આપણે અત્યારે નીકળીએ હવે ખંભાળિયા બાજુ, તો લેતા આવીએ બકાલું। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં। તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આપણે ઉઠી ગયા અને આવી ગયા ચા પાણી પીવા। તો જો આપણો ચા પાણી અહીંયા રેડી છે। જો આપણો પિયાલો ભર્યો છે અહીંયા અને જો બા અહીં ચા પીએ છે। બા જય શ્રી કૃષ્ણ। બા અહીં ચા પીએ છે ને સ્નેહભાઈ હજી સૂતા છે તો એ ભલે થોડીક વાર સૂતો હોય તો હમણાં આપણે ચા પાણી પી લઈએ, પછી એને ઉઠાડીએ। જય માતાજી, પછી આપણે એને કમ્પ્લીટ કરીએ તૈયાર, નાહી ધોઈ ધોવરાવી। ચાલો આપણે પી લઈએ ચા પાણી। જો સવારનું છે ને વાતાવરણ તમને બતાવું પછી હું। જો ચા પાણી આપણો આવી ગયો છે। જો અત્યારમાં છે ને આમ વાદળ જેવું વાતાવરણ થઈ ગયું છે ને છાંટાઈ આવે છે ઝીણા ઝીણા। જો આમાં તમને કદાચ દેખાતા હોય સોલારમાં, ભલે બાકી છે ને ઝીણા ઝીણા છાંટા આવે છે। જો કાળા ડિબાંગ વાદળા થઈ ગયા। તો મિત્રો ધીમે ધીમે એને છાંટા આવે છે અને જો નાળિયેરી પાછળ એને ઝાડવું છે મસ્ત મજાનું, અને કેસરી કલર કેવા ફૂલ છે અને કેવા કેસરી કલર દેખાય જો કેવા અસલ કેસરી। જો આ વાદળા છે, વાદળ ના કહેવાય એને વાદળા જ કહેવાય। જો આવા છાંટા આવે છે આટલું ભીનું છે। તો મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પીને આવી ગયા છીએ ને હવે છે ને આપણે સ્નેહભાઈ ઉઠી ગયા છે। તો સ્નેહભાઈને આપણે એકવાર કમ્પ્લીટ કરી દઈને નવરાવી ધોવડાવીને જો સ્નેહભાઈ અહીંયા છે ને આવી ગયા છે દાદા આગળ ડાયરેક્ટ કોલગેટ લઈને બ્રશ લઈને ડાયરેક્ટ ચાલો સ્નેહભાઈ બ્રશ કરી લઈએ। તો આપણે એને નવરાવી ધોવડાવીને પછી આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જાય પછી આપણે જવાનું જ છે દૂધ લેવા। તો હાલો પહેલાં આપણે સ્નેહભાઈને ને આપણે બે તૈયાર થઈ જાય પછી આપણે જઈ દૂધ લેવા। સ્નેહભાઈ ઉઠીને ડાયરેક્ટ વયો ગયો દાદા આગળ। તો હાલો આપણે એને તૈયાર કરી દઈએ। તો મિત્રો આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે જવું છે આપણે દૂધ લેવા। તો આપણી કેટલી રેડી છે અને સ્નેહભાઈ લઈ લે છે પૈસા। તો હલો સ્નેહભાઈ લઈ લઈએ દાદા આગળથી પૈસા। તો આપણે લેતા આવીએ ફટાફટ દૂધ અને પછી આપણે નાસ્તો પાણી કરીને સ્નેહભાઈને સ્કૂલે મૂકવા જવાના છે। સ્નેહભાઈ
સ્કૂલે એટલે સ્કૂલ બસ સુધી મૂકવા જવાના છે. તો આપણે નાસ્તો પાણી પહેલાં દૂધ લેતા આવીએ ફટાફટ, પછી નાસ્તો પાણી કરી લઈ, તો પછી જાય. હાલો તો લેતા આવીએ ફટાફટ દૂધ. તો મિત્રો વાગી ગયા છે સવારના 8:30 અને આપણે છે ને આજે જરાક ગાડી લેટ થઈ ગઈ છે. તો સ્નેહભાઈને આપણે સ્કૂલે મૂકવા જાય તૈયાર થઈ ગયા છે. આપણે ટિફિન લઈ લીધું છે અને સ્નેહભાઈ તૈયાર થઈ ગયા છે. જો સ્નેહભાઈ, હાલો બધાને ટાટા કહી દો સ્નેહભાઈ. હાલો મળ્યા 4:30 વાગે. તો હાલો આપણે છે ને ફટાફટ આવી જાય સ્નેહભાઈને સ્કૂલે મૂકતા આવીએ. આજે આપણી ગાડી 5 મિનિટ લેટ થઈ ગઈ છે, 5 નહીં પણ 10 મિનિટ. હે હા, એક બસ તો વહી ગઈ. હાલો તો આપણે સ્નેહભાઈને ફટાફટ મૂકતા આવીએ સ્કૂલ બસ સુધી. તો મિત્રો વાગી ગયા છે અત્યારે 11:15 11:30 જેવું થઈ ગયું છે ને આપણે જવું છે ખંભાળિયા. તો બકાલું લેવા જવાનું છે, ગામમાં નથી જવાનું, માર્કેટિંગ યાર્ડમાં જવાનું છે. તો હાલો આપણે અત્યારે નીકળીએ હવે ખંભાળિયા બાજુ, તો લેતા આવીએ બકાલું. તો મિત્રો વાગી ગયા છે 3 અને આપણે ખંભાળિયા ગયા હતા. ખંભાળિયાથી આવતા રહ્યા અને જો બધું છે ને દુકાનમાં મૂકી દીધું છે, સામાન બધું બકાલું બધું જે લેવાનું હતું એ આ તે બધું. અને હવે છે ને આપણે થોડીક વાર આરામ કરી લઈ. 3 વાગ્યા છે, 4 વાગ્યા સુધી 1 કલાક આરામ કરી લઈ, પછી બેસશું દુકાનમાં, પછી ચા પાણી પીશું, પછી જમશું. તો હાલો હવે થોડીક વાર આરામ કરી લઈ. તો મિત્રો વાગી ગયા છે 4:30 ને આપણે મસ્ત મજાની નીંદર કરીને ઉઠી ગયા અને હવે આવી ગયા છે ચા પાણી પીવા. તો જે આપણો ચા પાણી છે ને રેડી છે ને, બાએ ચા પી લીધો છે. બા પી લીધો ને ચા પાણી તમે? તો હાલો આપણે ચા પાણી પીવાનો છે બાકી અને આપણે જમવાનું બાકી છે. તો હવે સ્નેહભાઈ આવી ગયો છે સ્કૂલેથી. તો હવે મારે ને સ્નેહભાઈને બેને જમવાનું છે. તો હવે અમે બે સ્નેહભાઈને અમે બે ભેગા જમી લે. કા ભાઈ ભૂખ લાગી ને તને? હા, તો સ્નેહભાઈને મારે બેને ખાવાનું છે, તો અમે બે ખાઈ લઈ. તો લેસનમાં શું દીધું ભાઈ? હા, 11 1 થી 20 એક એ તો પાકું ને? હા, 11 1 થી 20 છે સ્નેહભાઈને. હા, 11 થી 1 થી 20 શું ભૂલાઈ ગયું મને. ચાલો આપણે એને હવે ખાઈ લઈને પછી લેસન કરી લઈએ સ્નેહભાઈ ફટાફટ ને આપણે બેસીએ દુકાનમાં. તો મિત્રો વાગી ગયા છે સાંજના 8 અને આપણે જવું છે ભગવાન શિવના દર્શન કરવા. તો હાલો આપણે થઈ ગયા છે રેડી ને સ્નેહભાઈ રેડી થઈ ગયા છે. સ્નેહભાઈ નીકળી ગયા છે બજારમાં. તો આપણે છે ને અહીંયા અંદર જઈએ. તો હાલો આપણે જઈ આવીએ, ભગવાન શિવના દર્શન કરતા આવીએ. અને આજે ઘરે છે ને કંઈક પ્રોગ્રામ અલગ છે, આજે રામાપીરની બીજ છે ને, તો ઘરે કંઈક પ્રોગ્રામ અલગ છે. હાલો હવે આપણે આવીને જોઈએ કે શું પ્રોગ્રામ બને છે. તો હાલો આપણે પહેલાં જતા આવીએ, ભગવાન શિવના દર્શન કરતા આવીએ. તો મિત્રો વાગી ગયા છે 8:30 પોણા 9 જેવું થઈ ગયું છે ને આપણે આવી ગયા છે જમવાને. જો જમવામાં આજે છે ને બીજનું મેં તમને કીધું હતું, તો આજે બીજ હતી ને, તો જો જય રામાપીર ભાલાવાળા જો બનાવ્યા છે બટેકા વડા, પછી આમાં છે અને આમાં છે ખીર, આમાં છે ભજીયા, આમાં બટેટા વડા અને આમાં બટેકાની ચિપ્સ છે અને આમાં છે ભૂંગળા તૈરા છે અને આમાં શું છે, એમાં ચટણી. એ ભાઈ દવા લઈ લે બાન જબલું. અને છાશ છે ને ચટણી છે. તો ભાઈ સ્નેહભાઈ માટે ચિપ્સ બનાવી છે. તો આપણે એમાં ચિપ્સમાં નાખવી છે મરચાંની ભૂકી, તીખી બનાવી. તો સ્નેહભાઈ માટે તીખી બને છે ચિપ્સ. નાનો બટેકા વડા ગરમા ગરમ છે અને ભજીયા ગરમા ગરમ છે અને ભૂંગળા જો આટલા બધા તળી નાખ્યા છે ભાઈએ. ચાલો આપણે હવે એકવાર છે ને લઈ ગઈ છે ભૂખ, ગરમા ગરમ ભજીયા ખાઈ લઈએ હવે બટાટા વડાને. તો મિત્રો આપણે મસ્ત મજામાં જમીને આવી ગયા ને હવે આવ્યા નીચે આવીને આપણે દુકાનમાં બેઠા ને થોડી જરાક જસ્ટ મિનિટ થઈ અને ત્યાં તો વરસાદ આવી ગયો. અને વરસાદ આવી ગયો તો મારા ભાઈ અહીંયા નાવા આવી ગયા. જો અહીંયા વરસાદ આવે, જો બધું ભીનું થઈ ગયું, છાંટા આવે છે. હવે ને સ્નેહ મજા આવે? હા, સ્નેહને તો મજા આવે. હું વરસાદ આવે છે નાઈ જ નાખું સ્નેહભાઈ કે નહીં, પણ વરસાદ થતા રહી ગયો નહીં ભાઈ? હે, પગથિયા ઉતરવા ચડવામાં ધ્યાન રાખજો દાદરામાં માળી નકર લહરી જાઓ. હોશ ને ભાઈ ઉપર ચડ ને ધ્યાન રાખજે, ભીના હોય ને પગથિયા દીકરા. ઠંડો 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 પવન આવ્યો. સ્નેહભાઈ ટી શર્ટ પહેરી લ્યો પાછું. સ્નેહભાઈ બિચારો નાવા આવ્યો. તો વરસાદ રહી ગયો દીકા હવે.